દિલ્હીમાં કાર બ્લાસ્ટના પગલે ગુજરાતની સુરક્ષામાં વધારો કરાયો છે, ત્યારે રાજ્યના પ્રસિદ્ધ દેવાલયોમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દ્વારકા મંદિરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. યાત્રિકોની તપાસણી કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ દ્રશ્યો શામળાજીના છે. યાત્રાધામ શામળાજી પણ પોલીસના હવાલે કરી દેવાયું. હથિયારધારી એસઆરપીના જવાનો અને પોલીસ તૈનાત કરી દેવાયા છે. મંદિરમાં ભક્તોને તપાસ્યા બાદ જ દર્શન માટે અંદર જવા દેવામાં આવી રહ્યા છે. તો હવે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પણ દર્શન કરવા હોય તો પહેલા ચેકિંગ થશે, બાદમાં જ મંદિરની અંદર પ્રવેશ મળશે. મંદિરે સઘન ચેકિંગ હાથ ધરાયું છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા આવનારા યાત્રીઓનું કડક ચેકિંગ કરવામાં આવે છે, તો યાત્રિકોના વાહનોની તપાસ પણ કરવામાં આવે છે. બીજી તરફ અંબાજી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. અંબાજી મંદિર ખાતે દર્શનાર્થે આવતા તમામ ભક્તોની સઘન ચકાસણી કરવામાં આવી. મંદિરની અંદર અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાથે જિલ્લામાં તમામ વાહનોની ચેકિંગ પણ કરવામાં આવ્યા. સ્થાનિક પોલીસ અને જિલ્લાની પોલીસ રાઉન્ડ ધ ક્લોક તપાસની કામગીરી કરી રહી છે. યાત્રિકોએ પણ પોલીસની તપાસ કામગીરીમાં સહકાર આપી રહી છે. આ તરફ અમદાવાદના મંદિરોમાં પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરના જગન્નાથ મંદિર હોય કે પછી ભદ્રકાળી મંદિર, તમામ મંદિરો પર હવે પોલીસની નજર છે. પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. મંદિરના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ જ નહીં પરંતુ એસઆરપી જવાનો પણ મંદિરની સુરક્ષામાં તૈનાત છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.